તો આ મિત્રો છે વ્લોગનો ત્રીજો દિવસ, વ્લોગ ડે 3. મિત્રો અમારો કાલનો વિડીયો કેવો છે તમે જોજો અને બહુ મજા આવશે. મિત્રો આપણે આવી ગયા છીએ અમારા બનીને મૂકવા આવ્યો હતો અને તે ગાડી લઈને ગયા અને આપણે હવે છેલ્લા રસ્તે આપણે વાઘેલો છેલ્લો રસ્તો છે શોર્ટકટ એ તો રોડ ચાલુ બનવાનો ત્યાંથી આપણે જઈશું. હવે રોડ કેવો તમને એ પણ દેખાડજો, જોજો વિડીયો છેલ્લે સુધી અને પછી આપણે ત્યાંથી ઓફિસે જઈશું. આ મારો હારીજનો શોર્ટકટ રોડ છે જે શંકેશ્વર, પેલી સાઈડ કુકરાણા, વાઘેલ એ સાઈડનો જોડતો રસ્તો છે અને જો બનવાનું ચાલુ છે એટલે એક સાઈડ બન્યો ને એક સાઈડ નહીં બન્યો એટલે ચાલુ જ છે બનવાનું. તો જોઈ શકો તમે કેવું બને છે રોડ. અને આના લીધે એવું ટ્રાફિક થાય ને બહુ એટલે બહુ જ અતિશય ટ્રાફિક થાય છે. આખા હારીજમાં ટ્રાફિક હોય છે. આ છે બજારનો રોડ અને અહીંયાથી ને આ છે એ રોડ જે રોડ નવો બને છે બજાર રોડ. અહીંયાથી આપણે યારી ઓફિસ સામે મગફળીની ગાડી પડી છે અને આ છે આપણો રસ્તો જવાનો. તો આપણે ઓફિસે એમ તો આજનું કામ તો બધું પતાવી નાખ્યું આપણે. અત્યારના પણ બાકી છે અને આજમાં ગાડી પણ આવી છે બીલો બનાવવા. બીલો સાંજે બનાવતું હાલ વાગે 11 સાડા 11 વાગે બધું આવતા બધું કામ પતાવી નાખ્યું. આપણે જમવા જઈએ ઘરે તો તમને ઘરે એટલે વિડીયોમાં કન્ટેન્ટ. તો મિત્રો આપણે હવે જમવા જઈએ ઘરે અને તમે જોયો રસ્તો એ રસ્તોમાં એટલું ટ્રાફિક થાય ને કેમ કે આ રસ્તો વળંકવાળો છે એટલે અહીંયા બહુ ટ્રાફિક થાય છે. એટલે જ્યારે તમે આવો ને ત્યારે રસ્તા પર ઊભા ના રહેતા, જતા રહેજો. ટ્રાફિક એવું થાય કે તમે 2 કલાક સુધી હલી નહીં શકો એટલું ટ્રાફિક થાય છે અહીંયા. તો આપણે જઈએ હવે ઘરે જઈ અને તમને દેખાડીએ આગળનો વ્લોગ. હેડો બાઇકમાં તું ગણ હેડો જો બધાય હજુ ખાવાનું બાકી હું ખાઈને આવું રે પેલા. ના રાદે ખાનું ના આપીશ કે યાર જો ભયા હાલે લે તો બોલે લે પછી વાત બહુ પછી વાત પછી પકડતા નહીં પકડ લે બહુ પકડ લે. તમે આયા ચાકા ચડે ઉપર નહીં ચડ ઉપર કરા ઓટો નહીં ખાવાનું. એ બબુ આવ્યા તું તું પડતો નહીં ભાઈ ને કહેવાનું જઈશ ભાઈ ઓટો ખાવાનું હેવા ખાલી બિહાર નહીં ખાવાનું ઓટો ખાલી મેં બેઠા હતા 2 લા જેવું ચાપી કોઈ ઓટો નહીં ખાવા તોડીશ નહીં મેળ લાગ આ કૂતરું જોયું આ તારા કૂતરું સારું ચાપી લઈએ પછી જઈએ ઓફિસે. મિત્રો આપણે હજી રહ્યા છીએ પાછા ઓફિસે. એમ તો તમને એક ખાસ વાત જબર એક વાત જણાવું. આ રસ્તો છે ને પહેલાં બહુ ડેન્જર માણવામાં આવતો. પહેલાં બહુ એટલે બહુ પહેલાં અહીંયા આવવું હોય ને તો દાડે કોઈ ના કરતું, દિવસે પણ કોઈ ના કરે એવું આમ બહુ બીક લાગતી એમ. અને અત્યારે હવે રોડ બની ગયો અને અત્યારે તો હવે કોઈ ના બી જાય એનો ગજબની વાત. આ તો તમે રાતે આવો તમને જબર લાગે. અત્યારે તો એટલું બધું કોઈ નહીં જોયું પણ પહેલાંના સમયમાં બહુ એટલે મતલબ 10-15 વર્ષ પહેલાં બહુ હતું એમ. હવે ના એટલું બધું. चलो गए जाना है 9 पे देखते हैं आगे जाके क्या होगा. જેની વાટ જોતો એ જ આવે રહ્યો અમે કરી દો. હું
પેલા જોઈ ગયો પણ હતો નહીં, હવે ઓની વાટ ઉભા હતા આમ તો ફોન નહીં કરીને હાથો જાય હોય હે બધું એડ એમને ડાયરેક્ટ શાંતાનંદ નાખી દીધું. જો આઈ જાય સાહેબ, જો હમણાં તો ઝઘડો વિડીયો તકે વિડીયો હમણાં વિડીયો ઝઘડો તો જબર રાખે એમને બધા મોલા જબરો પેલા રમેશ કાકાને તો પંપ લેવા અમારા શેઠે મંગાવ્યો હોય ચાલુ જ છે એ કરતો નાખ બંધ કરી નાખી. તારો દેખાડતો ખરી મને હે તાર દેખાડતો ખરી તો મોટું કામ હોય તો ડાયરેક્ટ અમારે ભૂડે આવે 3,000 રૂપિયા મજૂરી પોહાતું નહીં પણ ગાઈડ કરવું છું. કરવું તો પડે જ ને, પડે તો જાવ તો પડે ને. હવે ગામમાં જાનું, ગામમાંથી પંપ લઈને પછી ડાયરેક્ટ ઓફિસે જાવ. ડાયરેક્ટ જે ઓફિસે હા ભાઈ પેલા ઉભા અમે ભરતા આવરો આકાશ ચા મંગાઈને તૈયાર રાખજો બરોબર. જાય પકડાવે મને અડધો શીખી લીધું આમ લે આમ આજ આમ તક તુમ ગરીબ તુમ એવું નહીં બોલવાનું, કાઢવું પડે અમારે કટિંગ કરવામાં તકલીફ પડે. કટિંગ કરવા તકલીફ પડે અમારે, આ વસ્તુ આમ નહીં બોલવાનું તમે ખરાબ લાગે. ખરાબ લાગે. તો મિત્રો આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો છોડી જ મિલજો. કામ ધંધો કરો. તું કે નહીં કરે તો કરવું છે કરશે જોવું છે તે કારણ કે અમે વસ્તી વધારે જોવા માંડી. એ તો જોવા જોશે અમે બનાવે તો જોવાના છડા હું જાઉં લે જો જો જવું પડશે મારે ઉપડો રમેશ કાકા તો જેવા લેવા જાવ પંપ ઉપડો ત્યાં હવે ઉપડી ગયા બ્લોગર થઈ ગયા. અમે તો બ્લોગર થઈ જાય ને હવે તો જવું જ પડે. તો આપણે આવી ગયા હે રમેશ કાકાના ખેતર એટલે પાપા દાલ જો જોવે એમના વિડીયો પડ્યો હોય પંપ તો છીણી જવું પડશે આપણે. તો મિત્રો આપણે ખેતર પહોંચી ગયા હા રમેશ કાકાના અને અહીંયાથી પંપ લઈને જવાનું છે શેઠ. મેં તો બહુ પહેલાં આવ્યો છે કપા હાલો ને તાણ આવ્યો તો તારના જો હવે આવ્યો પાણી ભરેલું છે અંદર દવા એમને એમ ખાલી છે દવા વાળો છે એટલે ચાર્જિંગ હંગા તો છે ને ઓકે હવે જેડે કોપી છે હવે હવા તેડું આખે જુઓ આપણે આવું બંધ જ થઈ ગયું તો અમુક અમુક જગ્યાએ હજી ચાલુ છે આપણે મિત્રો અડધે આપણે અહીંયા દે કે ચાર્જિંગ તો લેવાનું ભૂલી ગયા હવે પાઉ જવું પડશે પાઉ રમેશભાઈ બોરે પાજીએ અને ચાર્જિંગ લીધા જઈએ જબરજસ્ત ચાર્જિંગ અંદર જ પડ્યું અંદર જ મૂકી મને ખબર નથી હું અંદરથી લેવા જ કરે ફોન આવશે અહીંયા દે તો નહીં આપણે ગયા ઓફિસે જઈએ મિત્રો પાસે ઓફિસે આવી ગયા ઓફિસે પાસે આવી ગયા કમ્પ્લેન જબરજસ્ત કમાઈ ગયું હોય 2 કલાક સુધી જાય આપણે કોમ પતા કરશો પણ એમાં કોમ વિલોય પણ બનાવવાનું વિલોય પછી બનાવશું એટલે આપણે કોમ પતાવી નાખીએ 2 કલાક સુધી કોમ ફટાફટ બધું કોમ પતાવી નાખીએ પછી જઈએ બહાર સરેડ તો તમારી માનસિક સાચી વાત એવું તમારો વિચાર એવું થાય બીજે બધે થાય આપણો એ નહીં થતું શું કેવું આ ઘરનો પ્રોગ્રામ ને ટાઈપ ભાગવાનું જવાનું છે દાળનો પ્રોગ્રામ છે પછી બધું જાવું રતિલાલને બે
મિત્રો આપણે એક વાઘવાન જવાનું હતું અને ડાન્સનો પ્રોગ્રામ હતો, પણ થોડુંક ઇમરજન્સી કોમ આવી ગયું રતિલાલ, એટલે આપણે હવે ત્યાં વાઘોસન જવાનું હતું ને આપણે પાસે તરત ઓફિસે જઈએ. અને બસ આટલા સુધી, અને કાલ મળીએ એક નવા વ્લોગ સાથે. જય માતાજી મિત્રો. અમારા વિડીયો ગમતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આવા નવા વિડીયો આવતા રહેશે. જય માતાજી.